ડાયાબિટીસને, એમાં આપણે જો ડાયાબિટીસને હરાવવું હોય તો દરેક પાસાઓ ઉપર આપણે ધ્યાન રાખવું પડે. અને તમારું પેટ જો ખરાબ હોય, કબજિયાત હોય, તો એ પાસું તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ થઈ જતું હોય છે. તો દોસ્તો, આજનો વિડીયો તમારા માટે અત્યંત ઉપયોગી થવાનો છે. સૌથી પહેલું કારણ જોઈએ તો તમને ડાયાબિટીસના કારણે ડાયાબેટિક ઓટોનોમિક ન્યુરોપેથી થાય છે. અને આ એક એવી વસ્તુ છે જેમાં તમારા ડાયાબિટીસમાં વધારે શુગર અને એસિડિક એન્વાયરમેન્ટ બનવાથી તમારી નર્વ સિસ્ટમ ડેમેજ થાય. અને એમાં વેગસ નર્વ કરીને એક નર્વ આવે છે. આ નર્વ તમારા આંતરડા અને બાઉલ મૂવમેન્ટ, એટલે કે તમારું જે આખું પાચન થાય તે દરમિયાન ખોરાક આગળ વધે અને છેવટે તમારું સંડાસ અંદર તૈયાર થાય એને પણ ધીમે ધીમે આગળ વધારે એનું આકુંચન સંકુચનનું કાર્ય કરાવતી હોય છે. અને વેગસ નર્વ સિસ્ટમ ડેમેજ થવાથી આ પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને તમારું સંડાસ આગળ વધતું જ નથી. મળ આગળ નહીં વધવાની આ જે પરિસ્થિતિ છે એને ડાયાબિટીક ગેસ્ટ્રોપેરેસિસ કહેવામાં આવે છે. બીજું કારણ જોઈએ તો હાઈ શુગરના કારણે તમારા શરીરમાંથી શુગરને બહાર કાઢી નાખવા માટે કિડનીને વધારે કામ કરવું પડે અને કિડની વધારે પાણી વાપરે. વધારે પાણી સાથે તમારી શુગર પેશાબ દ્વારા બહાર કાઢવા માટે તમારા શરીરમાંથી પ્રવાહીનું શોષણ થઈ જાય, તમારા આંતરડા સુકાય અને આંતરડા સુકાવાથી તમારા મળનું લુબ્રિકેશન જતું રહે અને મળ આંતરડામાં ભરાઈ જાય. ત્રીજું કારણ જોઈએ તો તમારી દવાઓ ચાલતી હોય છે, જેમાં ડાયાબિટીસની દવાઓ અને સાથે સાથે અન્ય દવાઓ પણ હોય છે. આ બધી દવાઓ તમારા આંતરડાની મૂવમેન્ટને ખૂબ ધીમી કરે છે. જ્યારે આંતરડાની મૂવમેન્ટ ધીમી થઈ જાય ત્યારે આંતરડું શું કરે છે, આપણું જે જમવાનું આગળ વધતું હોય એમાંથી પાણીનું શોષણ કરે છે અને છેવટે તમારું મળ એકદમ ગઠ્ઠો થઈ જાય છે. જાણે સિમેન્ટ કે ઈંટ હોય એ રીતે એનો ગઠ્ઠો થઈ જાય છે અને તમને ભયંકર કબજિયાત થઈ જાય છે. દોસ્તો, ચોથું કારણ છે તમારા ભોજનમાં ફાઇબરની ઉણપ. ઘણીવાર ડાયાબિટીસ થવાના કારણે આપણે ભોજન ખૂબ ઓછું કરી દઈએ છીએ અને એમાંય ફાઇબરવાળા પદાર્થો કે લીલા શાકભાજી, કાકડી વગેરે નથી ખાતા. એના લીધે શું થાય છે, તમને ભયંકર પ્રકારની કબજિયાત થતી હોય છે. પાંચમું કારણ છે બેઠાડું જીવન. જો તમારા જીવન પદ્ધતિમાં કોઈ જ મહેનત ના આવતી હોય, આખો દિવસ તમે આરામથી બેસતા હોય, ઓફિસમાં કામ કરતા હોય, સવારે પણ ચાલવા ના જતા હોય, કોઈ કસરત ના હોય, જો આવું હોય તો તમારું જીવન બેઠાડું કહેવાય, સેડિટરી લાઈફસ્ટાઈલ કહેવાય. અને આ લાઈફસ્ટાઈલના કારણે તમારા આંતરડા તમારા શરીરની જેમ જ નિષ્ક્રિય થઈ જાય છે અને એનું કામ બરાબર કરતા નથી. એની જે મૂવમેન્ટ થવી જોઈએ, પાચન બરાબર થવું જોઈએ, એ બધું થતું નથી અને તમને કબજિયાત, ગેસ, પેટ ફૂલી જવું આ બધી બીમારીઓ આવતી હોય છે. દોસ્તો, હવે આવે છે અસલી વાત. જ્યારે આપણે કબજિયાતની કમ્પ્લેન કોઈ પણ ડૉક્ટરને કરીએ તો ડૉક્ટર તમને શું કહેશે કે આયુર્વેદિકના નિષ્ણાત તમને શું કહેશે કે ફાઇબર ખાઓ. બસ અહીંયાથી જ યોગ્ય રીતે ફાઇબર નહીં ખાવાની ભૂલ તમે કરતા હો છો. આવો જોઈએ કે ભૂલ કર્યા વગર ફાઇબર કેવી રીતે ખાવા. દોસ્તો, ડાયાબિટીસ હોય કે એમનેમ હોય, તમે જ્યારે કબજિયાત શબ્દ બોલો છો ત્યારે તમારી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ તમને એક વસ્તુનું નામ તરત જ કહી દેશે. કઈ છે એ વસ્તુ છે ઈસબગુલ. પરંતુ દોસ્તો, તમે ઈસબગુલ લો છો તેમ છતાં પણ તમને કબજિયાત રહેતું હોય છે, કારણ કે આપણે ઈસબગુલ લેવામાં ભૂલો કરતા આવીએ છીએ. તો ચાલો જોઈએ કે ઈસબગુલ લેવાની સાચી રીત કઈ છે. દોસ્તો, આપણે ઘણીવાર કોરો ઈસબગુલનો ફાંકડો મારીએ છીએ અને પછી ઉપર પાણી પીએ છીએ. એ રીત તમારે બિલકુલ ખોટી છે. તમારે શું કરવાનું છે, 1 ચમચી ઈસબગુલ 1 ગ્લાસ પાણીની અંદર બરાબર ઓગળવાનું છે અને જરા પણ રાખી મૂક્યા વગર, કારણ કે જો રાખી મૂકશો તો એમાં એક જેલી જેવું બની જશે જે તમે સરળતાથી તમારા પાચન તંત્રમાં ઉતારી નહીં શકો. એક બીજી આપણે ભૂલ કરીએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે પાણી સાથે મિક્સ કરીને ઈસબગુલ લીધું એટલે આપણે પાણી બરાબર પીધું. પરંતુ જો તમે ઈસબગુલની સાથે વધારે પાણી ના પીવો તો એ જ ઈસબગુલ તમારું કબજિયાત મટાડવાની જગ્યાએ ટ્રાફિક જામ કરીને તમારું કબજિયાત વધારી દે છે. તો તમારે શું કરવું જોઈએ, તમે જ્યારે ઈસબગુલ ગ્લાસમાં ઓગાળીને પીવો ત્યાર પછી તરત જ એક બીજો મોટો ગ્લાસ પાણીનો તમારે પી લેવો જોઈએ. એટલું જ નહીં, દિવસ દરમિયાન તમારે 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ.
પરંતુ આની અંદર એક ધ્યાન રાખવાનું કે તમને કિડનીની બીમારી ના હોય. દોસ્તો, ઈસબગુલ ખાલી તમારું કબજિયાત જ દૂર નથી કરતું, પરંતુ તમારા શુગર કંટ્રોલમાં પણ મદદ કરે છે. તો સામાન્ય લોકો ઈસબગુલ લે છે, સામાન્ય રીતે રાત્રે લઈને સૂઈ જતા હોય છે. એ રીત પણ બરાબર છે, પરંતુ જ્યારે તમને ડાયાબિટીસ છે અને તમારો ગોલ શુગર કંટ્રોલનો પણ છે, ત્યારે તમારો ઈસબગુલ લેવાનો ટાઈમ પણ બદલાઈ જાય છે. તો દોસ્તો, જ્યારે પણ તમે શરૂઆત કરતા હો ઈસબગુલ લેવાની, તો રાત્રે તમારું જે ડિનર હોય છે એ ડિનરના અડધો કલાક પહેલા ઈસબગુલનો એક આખો ગ્લાસ અને સાથે પાણીનો ગ્લાસ, એ રીતે 2 ગ્લાસ તમારે પીવાના છે. અને અડધો કલાક પછી તમારું વાળું કે ડિનર જે હોય કરવાનું છે. જ્યારે તમારી સિસ્ટમ આ સ્વીકારી લે અને સેટ થઈ જાય, તો તમે શુગર કંટ્રોલના ગોલ માટે સવારે એટલે કે લંચના પહેલાં પણ આ જ પ્રયોગ કરી શકો છો. લંચ પહેલાં ઈસબગુલનો ગ્લાસ અને સાદા પાણીનો ગ્લાસ પી લો અને પછી લંચ કરો. બીજી એક ભૂલ નહીં કરવાની કે ઈસબગુલને દહીંમાં મિક્સ કરીને નથી લેવાનો. જો તમે ઈસબગુલને દહીંમાં મિક્સ કરીને લેશો તો એ તો તમને લૂઝ મોશન થઈ ગયા હોય, ઝાડા થઈ ગયા હોય એની દવા છે, અને એ રીતે લેશો તો તમારું કબજિયાત વધશે. એટલે ઈસબગુલ અને દહીંની વચ્ચે જગ્યા રાખજો. બીજી એક ભૂલ નહીં કરવાની કે ઈસબગુલ તમારી જે દવાઓ લો છો એની સાથે નથી લેવાનું. જો તમે દવાઓની સાથે ઈસબગુલ લેશો તો ઈસબગુલના જે ફાઇબર છે એ ફાઇબર તમારી દવાને તમારા શરીરમાં અવેલેબલ નહીં કરવા દે અને ધીમે ધીમે જશે, અને એના કારણે દવાઓની અસર તમને નહીં થાય. તો દોસ્તો, દવાઓ અને ઈસબગુલની વચ્ચે પણ તમારે ગેપ રાખવાની જરૂર છે. ઓછામાં ઓછું 1 કલાકનો ગેપ તો રાખજો જ. બીજું એક વસ્તુ યાદ રાખવાની કે તમારે નોર્મલ જે નેચરલ ઈસબગુલ મળતું હોય એ લેવાનું છે. ઈસબગુલમાંથી બનાવેલા ડ્રિંક્સ કે ઘણીવાર ઓરેન્જ ફ્લેવર કે એવું કંઈ ફ્લેવરવાળું કે શુગર ફ્રી વસ્તુ એડ કરેલી વસ્તુઓ, એવા ફ્લેવરવાળા ઈસબગુલ તમારે નથી લેવાના. ઘણીવાર વરિયાળી સાથે ઈસબગુલનો પાવડર આવતો હોય છે, એ પણ તમારે નથી લેવાનો. જ્યારે તમે ઈસબગુલનો પ્રયોગ કરો તો ઓનલી ખાલી ઈસબગુલ જે નેચરલ મળતું હોય છે એ જ તમારે લેવાનું છે. 2026માં થયેલા લેટેસ્ટ સંશોધનોની વાત કરીએ તો આ જે ઈસબગુલ સારી રીતે લેવાનું છે. તમારે કાકડી વગેરે જે સલાડ છે એ સલાડ ખાવાનું છે. એના સિવાય તમારે સિયા સીડ્સ કે અળસીને આખી રાત પલાળીને એ પછી બ્રેકફાસ્ટ સાથે સિયા સીડ્સ કે અળસી આખી રાત પલાળેલી લેવાની છે. એનાથી એનું જે ફાઇબર છે એ જેલી જેવું થશે અને તમારા આંતરડામાં એક દિવાલ બનાવી દેશે. આ જેલ છે એ 3 કામ કરશે. 1, તમારું શુગર કંટ્રોલ કરવામાં મદદ કરશે. 2, તમારું પાચન સુધારશે. અને 3, તમારા શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ કરશે. અને સારા બેક્ટેરિયાનો વિકાસ એટલે સમગ્ર શરીરમાં ફાયદો. હૃદય, મગજ, આંખો, કિડની બધા માટે સારા બેક્ટેરિયા સારું કામ કરે છે. એક બીજું સંશોધન થયું છે કે તમે લગાતાર 1 અઠવાડિયું ઘઉં જ જો ખાધે જાઓ તો એનાથી તમને કબજિયાત થઈ શકે છે. તો જવ અને જુવાર આ 2 વસ્તુ તમારા ભોજનમાં જો તમે સમાવેશ કરશો તો શુગર કંટ્રોલ, કબજિયાત તો દૂર થશે જ, પરંતુ તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું આવશે અને તમને વજન ઓછું કરવામાં, વેટ લોસમાં પણ ઘણી સારી મદદ કરશે. એના સિવાય જો તમે હજુ આ બધો પ્રયોગ શરૂ જ કર્યો હોય અને હજુ પણ તમને તકલીફ હોય તો તમે જ્યારે સંડાસ જાઓ છો ત્યારે ઇંગ્લિશ ટાઈપનું સંડાસ હોય તો ઘરમાં ઇંગ્લિશ ટાઈપનું સંડાસ તોડાવી દેવાની જરૂર નથી, પરંતુ ઇંગ્લિશ ટાઈપના સંડાસમાં જ્યારે બેસો ત્યારે તમારા બંને પગની નીચે સ્ટૂલ મૂકો. એનાથી તમારા પગ ઊંચા થશે અને આપણું જે ઇન્ડિયન સ્ટાઇલનું સંડાસ તમે જતા હોય એવી પોઝિશન થશે, અને એનાથી આંતરડાનો જે ભાગ વળી ગયો હોય એ સીધો થશે અને મળ સીધું ઉતરવામાં મદદ થશે. દોસ્તો, યુટ્યુબમાં એક નવું ફીચર્સ છે હાઇપ કરવાનું. તમને દોસ્તો વિડીયો પસંદ આવે તો હાઇપ જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટ કરીને જણાવો કે તમારા કબજિયાતની પરિસ્થિતિ કેવી છે, તમે તમારા કબજિયાત માટે અત્યાર સુધી કયા કયા ઉપાયો કરતા હતા, અને આ વિડીયો જોયા પછી તમે કયા કયા ફેરફારો કરશો. બાજુમાં એક આવો જ અગત્યનો વિડીયો આવી રહ્યો છે. આ વિડીયોને જોવાનું ચૂકતા નહીં. તો બાજુમાં તરત જ ક્લિક કરીને વિડીયો જોઈ લો.